40 વર્ષો બાદ વડગામના વરસડા ગામે નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। વડગામ તાલુકાના 100થી વધુ ગામડાઓમાં 40 વર્ષથી સિંચાઈના પાણી માટેની સમસ્યા હતી, ત્યારે આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે વર્ષોથી ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા હતા। પાઇપલાઇનથી તળાવો ભરવા માટે અગાઉ 20,000 જેટલા ખેડૂતોએ રેલી યોજી રજૂઆત પણ કરી હતી, ત્યારે ખેડૂતોની વર્ષો જૂની માંગને લઈને સરકારે કરોડોના ખર્ચે પાઇપલાઇન મંજૂર કરી હતી। ત્યારે 2 વર્ષ બાદ પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર વડગામ તાલુકાના વરસડા ગામે પહોંચતા વરસડા ગામના ગ્રામજનો તેમજ આજુબાજુના ગામડાઓના લોકોએ ઢોલ નગારા સાથે નર્મદા નીરના વધામણા કર્યા હતા। બનાસકાંઠાના વડગામ તાલુકામાં પહેલીવાર નર્મદાના નીર આવતા ગામડાઓના લોકોએ ઢોલ નગારા સાથે પાણીના વધામણા કર્યા હતા। વડગામ તાલુકામાં વર્ષોથી સિંચાઈના પાણીની સમસ્યા હતી, ત્યારે વડગામ તાલુકાના 100થી વધુ ગામડાઓમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો વળખા મારી રહ્યા હતા। આ ગામડાઓમાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતો ખેતી કરી શકે તેવી પરિસ્થિતિમાં નહોતા, ત્યારે અગાઉ પણ ખેડૂતોએ રેલી યોજી સરકારમાં રજૂઆત કરી હતી અને પાઇપલાઇનથી કર્માવત તળાવ, મુક્તેશ્વર ડેમ તેમજ ગામડાઓના તળાવ ભરવામાં આવે તેવી માંગ કરી હતી। ત્યારે સરકારે ખેડૂતોની રજૂઆત સાંભળીને નર્મદાના નીર પાઇપલાઇન દ્વારા વડગામ તાલુકાના ગામડાઓના પાણી મળે તે માટે પાઇપલાઇન મંજૂર કરી હતી। ત્યારે આજે વડગામ તાલુકાના વરસડા ગામે તળાવમાં નર્મદાના નીર આવતા ગ્રામજનો તેમજ આજુબાજુના ગામડાના લોકોએ ખેડૂતોએ ઢોલ નગારા સાથે આ નર્મદા નદીના નીરના વધામણા કર્યા હતા। ખેડૂતોએ કહ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી પાણી માટે વળખા મારીએ છીએ, ત્યારે આજે આ નર્મદાનું પાણી આવ્યું છે, જેનાથી હવે આ વિસ્તારના ખેડૂતોની સૂકી ભટ્ટ જમીનને પાણી મળશે। પશુપાલકો તેમજ ખેડૂતો માટે નર્મદાના પાણી જીવાદોરી બનશે। ત્યારે સરકારના પાણી આપવાના અભિયાનને લઈને લોકોએ સરકારનો આભાર પણ માન્યો હતો। વર્ષો પછી વડગામ તાલુકામાં નર્મદાનું પાણી આવતા ખેડૂતોનું સપનું સાકાર થયું છે। વડગામ તાલુકાના અને ગામડાઓની જમીન વર્ષોથી સૂકી ભટ્ટ પડી હતી, ત્યારે ખેડૂતો ચોમાસું વરસાદ આવે ત્યારે ખેતી ઉપર નિર્ભર હતા। પાણીના તળ ઊંડા જતાં આ વિસ્તારના ખેડૂતો પાણી વિના હિજરત કરે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। અનેકવાર આંદોલન કરી ચૂકેલા ખેડૂતો સરકાર પાસે પાણી માટેની મીટ માંડીને બેઠા હતા, ત્યારે સરકારે નર્મદાના પાણી આ વિસ્તારને મળે તે માટેની પાઇપલાઇન મંજૂર કરી હતી। ત્યારે કરોડોના ખર્ચે મંજૂર થયેલી પાઇપલાઇન દ્વારા આજે વડગામના વરસડા ગામે નર્મદાના નીર પહોંચ્યા હતા, જ્યાં નર્મદાના નીર આવતા જ ખેડૂતોમાં પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી। મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલકો ઢોલ નગારા સાથે આ નર્મદાના નીર વધાવવા માટે તળાવે પહોંચ્યા હતા। પશુપાલકોએ કહ્યું હતું કે વર્ષોથી અમે પાણી માટે વળખા મારતા હતા, પશુપાલન અને ખેતી ઉપર અમે ગુજરાન ચલાવીએ છીએ, ત્યારે પશુઓને પીવા માટે પાણી પણ નહોતું। ચોમાસું ખેતી સિવાય અમે ખેતી કરી શકતા નહોતા, ત્યારે સરકારે અમારી વાત સાંભળી છે અને આજે પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી અમારા વિસ્તારમાં પહેલીવાર પહોંચ્યું છે, ત્યારે અમારી ખુશીનો પાર નથી। આ પાણીથી તળાવ ભરાશે તો આ વિસ્તારના તળ ઉપર આવશે, આ પંથક લીલોછમ બનશે। આજે વડગામ તાલુકાની અંદર જે 40 વર્ષ પુરાની અને જે આતુરતાથી રાહ જોઈ રહેતા ખેડૂતોનો ખરેખર આજે જે આ સરકારે જે ખેડૂતોની એક આત્માથી જેની માગણી હતી ને રાહ જોઈને બેઠા હતા, એમની જે આ માગણીને જે ધ્યાનમાં રાખી અને ખેડૂતોને જે પાણી આપ્યું, એ ખરેખર પાણી જો ના હોત તો વડગામ તાલુકાની પબ્લિકને જેમ હિજરત કરવી પડત અને આજુબાજુ ખેતી કરવા જવું પડત, કારણ કે આજે જે જગ્યાએ પાણી અને નદીના જ્યાં નીર છે ત્યાં લગભગ 150 ફૂટે, 100 ફૂટે, 70 ફૂટે પાણી છે। આજની તારીખમાં વડગામ તાલુકામાં 500-600 ફૂટે પાણી નથી અને પથ્થર લાગી જાય છે, તો ખરેખર પાણી વગર ખેડૂત કરે શું? કારણ કે ખેતી સિવાય બીજો કોઈ ધંધો ના હોય તો એમને બીજા જવું પડત, બીજા મજૂરી કરવી પડત। અને આ સરકારે ખરેખર જે વડગામ તાલુકા ઉપર જે વડગામ તાલુકાને જે તળાવ ભરવાનું નક્કી કર્યું અને જે આ ખરેખર ઇમ્પોસિબલ હતું, પબ્લિક પણ વાતો કરી કે પાણી નહીં આવે, પણ ખરેખર આજે આ નર્મદાના નીરનું પાણી જે વડગામ તાલુકાની અંદર જે સરકારે આપ્યું એનો ખરેખર વડગામ તાલુકાની પબ્લિક એનો કરી આ ઋણ ભૂલે નહીં। નરેન્દ્ર મોદી સાહેબ પણ ખરેખર વડગામ તાલુકાની સામે નજર રાખી અને જે પાણી છે અને જે અમારા બધા જે વડગામ તાલુકાની અંદર જે આ વરસાદનું તળાવ ભર્યું, એવી રીતે દરેક જો પાણી તળાવો અને ડેમો ભરી દેવામાં આવે તો અમારે 50-60 ફૂટે પાણી થઈ જાય, તો ખેડૂતે બિલકુલ પાણી સસ્તું પડે। તો ખરેખર આ સરકારનો ખૂબ ખૂબ આભાર। અમારા ગામમાં
છેલ્લા 40 વર્ષથી પાણીનો એટલો બધો પ્રશ્ન મોટો હતો કે લોકો અહીંથી હિજરત કરવાની તૈયારીમાં હતા. ખેતી બિલકુલ બંધ થઈ ગઈ હતી. પણ આ ગુજરાત સરકારે અમારા ગામમાં અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવ્યું અને મા નર્મદાનો નીર અહીંયા નાખ્યો અને આજે અમે બધા આજુબાજુના ખૂબ ખેડૂતો, પશુપાલકો, આજુબાજુના ગામના લોકો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બહેનો સાથે અને અહીંયા નર્મદાના નીરના વધામણા કર્યો અને એ માટે અમે ગુજરાત સરકારનો ખૂબ જ મોટો આભાર માનીએ છીએ. આજે આ વિસ્તારનો હરિયાળો એટલો વિસ્તાર થશે કે આ પાણી નીચે રિચાર્જ થશે તો આજુબાજુના લોકોના અંદર બોરમાં, કૂવામાં બધા પાણી મળશે અને લોકોનું જીવન થોડું ઊંચું આવશે. એ માટે અહીંયા ખૂબ જ સરકારે ખૂબ અથાગ મહેનત કરી. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો ખૂબ આભાર. એમાં અને માનનીય મોદી સાહેબનો ખૂબ આભાર અને બનાસ ડેરીના માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબે 75 તળાવ જે ગળાયો એમાં અમારું ગામનું તળાવ પસંદ કર્યું અને એમાં એમને અમારા ગામને અગ્રિમતા આપી. એ માટે એમનો ખૂબ અમે આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. જૂની જે આ વિસ્તારની અંદર પાણીની બહુ મોટી સમસ્યા હતી, એ સમસ્યા માટે અનેક આંદોલનો થયા અને આંદોલનો અને અનેક સંગઠનોએ સરકાર જોડે માગણી કરી અને એ પાણી નર્મદાના નીર વડગામ પંથકમાં આવે એ માટે રજૂઆત વારંવાર કરી અને વારંવાર રજૂઆતના અંતે સરકારે આ માગણી સ્વીકારી અને આજે જે વરસડાની અંદર જે પાણીનું નર્મદાના નીર આવ્યા છે એનો વધામણા કરવા માટે આજુબાજુના તમામ ગામોમાંથી આગેવાનો અને ગામજનોએ બધાએ બહુ હર્ષોલ્લાસભેર આ પાણીના નર્મદાના નીરના વધામણા કર્યા છે અને આ જે કોઈ પશુપાલકોની અને ખેડૂતોની માગણી સંતોષી છે એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિસ્તારમાં છેલ્લા 40-50 વર્ષથી ભૂગર્ભ તળ ખૂબ નીચા ગયા હતા અને એના માટે અમે સરકારશ્રીને છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો દ્વારા રેલી કાઢી અને કર્માવત અને મુકેશપુરમાં પાણી ભરવાની રજૂઆત કરાઈ હતી. એની ધારદાર અસરથી આજે સરકારશ્રીએ અમારી આ વાત સાંભળી અને અમને પમ્પિંગ સ્ટેશન દ્વારા આજે લગભગ 10-12 તળાવો ભરવામાં આવ્યા છે. એમાં વરસડા મુકામે આજે જે તળાવ ભરવામાં આવ્યું એ ગામના લોકો ઢોલ નગારા સાથે હર્ષ, આનંદ અને ઉલ્લાસથી આ પાણીના વધામણા કર્યા અને બહુ આનંદની ખુશી છવાઈ ગઈ. એટલે અમારું જે સ્વર્ગસ્થ લાલજી મામાનું જે સપન હતું 40 વર્ષ પહેલાં કે આ વિસ્તારમાં નર્મદાના નીર આવે એ આજે સરકારે અમારા સાર્થક કર્યા છે. એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભારી છીએ. જય જવાન, જય કિસાન.